माता की जय, सदगुरुदेव की जय, विश्ववंदनीय माता जी की जय, पूज्य दादा गुरुदेव की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। यत् सत्येन जगत् सत्यं, यत् प्रकाशेन भाति तत्, यदानन्देन नन्दन्ति तस्मै श्री गुरवे नमः। गायत्री त्रक्षरां बाला शास्त्रसूत्रकमण्डलो, रक्तवस्त्रां चतुर्हस्तां हंसवाहन संस्थितां, ऋग्वेदतत्पुरुषाङ्गा सर्वलक्षणश्रीतां, ब्राह्मणी ब्रह्मदेवत्यां ब्रह्मलोकनिवासिनीं, आवाहयामि देवी मायाति सूर्यमण्डलात्, आगच्छ वरदे देवी त्रक्षरे ब्रह्मवादिनी, गायत्री छन्दसा मातः ब्रह्मयोनि नमस्ते। परम पूज्य गुरुदेव, परम वंदनीय माताजी, माँ गायत्रीना सूक्ष्म सानिध्यમાં ઉપસ્થિત સર્વદેવ પરિવાર સાધુ સર્વના હૃદય સ્થાને બિરાજિત એ પરમ મારા કોટી કોટી વંદન। નવરાત્રિના પવિત્ર પાવન દિવસો જ્યારે ચાલી રહ્યા છે ત્યારે એક અનુષ્ઠાનના રૂપની અંદર સતત માના ગુણગાન ગાતા ગાતા આપણી અંદર તેની એક પરમ દિવ્ય શક્તિ જાગે, એક નવી ચેતના, નવો ઉત્સાહ આપણા અંતરમાં પ્રગટે એ માટે જેવું આપણે એવું એનું સ્મરણ આપણે કરી રહ્યા છીએ। સવારમાં નિત્ય જપ, જપની સાથે ધ્યાન, ઘણી બધી રીતે આ સમયમાં આપણે શક્તિ સંચય કરીએ છીએ। શક્તિ સંચય કરતા કરતા માનસના અંતરની અંદર આ 9 દિવસમાં 9 વિશેષ પ્રેરણા શક્તિ, 9 ચેતના, 9 નિધિ, 9 દિવ્ય પ્રકાર કે જેના દ્વારા સાધક ધીમે 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 એના 9 કદમ ભરતા કઈ દિવ્યતાને પામી શકવાનો પ્રયત્ન કરે છે। પ્રથમ દિવસે આપણને બતાવવામાં આવ્યું હતું કે જ્યારે માનસના હૃદયની અંદર આસ્તિકતા સંવર્ધન જાગે, ધર્મ પ્રત્યેની ભાવના જાગે, એની અંદર વૃદ્ધિ થાય ત્યારે ત્યારે એના મન હૃદય અંતઃકરણની અંદર કોઈ પણ ધર્મશીલ કાર્ય હોય ત્યારે એ તૂટી પડે, અંતરથી ભાવથી એની અંદર જોડાઈ જાય છે। જ્યારે એની અંદર આ ભાવ બની જાય છે ત્યારે કહેવાય છે કે એની પાત્રતા વિકસિત થાય છે। જ્યારે માનસના હૃદયમાં ધર્મ ભાવના જાગે ત્યારે એની પાત્રતા વિકસિત થાય છે અને પાત્રતા વિકસિત થાય ત્યારે આજે ત્રીજા દિવસે પરમ પૂજ્ય ગુરુદેવ બતાવે છે કે જેમ જેમ પાત્રતા વિકસિત થતી જાય તેમ તેમ તેની દ્રષ્ટિમાં દિવ્યતા આવતી જાય છે। ત્રીજું ચરણ જેને કહેવામાં આવે એ ત્રીજા ચરણમાં છે દિવ્ય દ્રષ્ટિ। માણસ, વ્યક્તિ, સાધક, શિષ્ય જ્યારે કોઈ શ્રેષ્ઠ કર્મ કરવા આગળ ધપે છે ત્યારે પ્રથમ તેની અંદર આસ્તિકતા સંવર્ધન, પ્રથમ તેની અંદર ભાવના જાગે છે, ધાર્મિક ભાવના, સદભાવના, પરોપકારની ભાવના। ત્યાર પછી જ્યારે પરોપકારનું કામ કરવા લાગે, સત્કાર્ય કરવા લાગે, ધર્મશીલ બનવા લાગે ત્યારે એનું પાત્રતા વિકસિત થવા લાગે। પાત્રતા વિકસિત થાય ત્યારે તેની અંદર એક દિવ્ય સૂઝ એટલે કહેવાય કે દિવ્ય દ્રષ્ટિ જાગે છે અને જ્યારે દિવ્ય દ્રષ્ટિ જાગી જાય ત્યારે એને પોતાનું સત્યનું ભાન થાય છે કે પોતે સંસારમાં શા માટે આવ્યો છે, આ જીવન નકામું બેવડાવી દઈએ છીએ એના બદલે આ જીવન દ્વારા તે કેવા મહત્વના કામ કરી શકે છે। જ્યાં સુધી જિંદગીનું મહત્વ માણસને નથી હોતું ત્યાં સુધી એ પોતાની જિંદગીને ખાવું, પીવું, મોજ મજા મસ્તી કરવી, લટક વટક થઈને ફરવું, એના સિવાય એને બીજું કાંઈ આવડે નહીં। એવા મસ્ત મજાના થઈને એના દિવસો પસાર કરે, પણ જ્યારે એને બોધ થાય કે આ જીવન તો કેટલું મહત્વનું છે, એની એક એક ક્ષણ મારા માટે ખૂબ જરૂરી છે ત્યારે એ જીવનને સાધવા લાગે છે। मतलब કે એની અંદર દ્રષ્ટિ જાગે કે મારે હવે કંઈક કરવું જોઈએ, મારા જીવનને વેડફી નાખવાનું નથી। ત્યારે 40ની અંદર આપણે બતાવવામાં આવ્યું છે સુમિરત હિત મે જ્ઞાન પ્રકાશે આલસ પાપ અવિદ્યા નાશે। કેટલી મોટી પ્રગતિ થાય એની અંદર એક દિવ્ય દ્રષ્ટિ જાગે, એને ખબર પડે કે મારી અંદર કઈક આસ્તિકતા સંવર્ધન થઈ છે, મારી પાત્રતા વિકસિત થવા લાગી છે, એની દિવ્ય દ્રષ્ટિ જાગવા લાગે ત્યારે એનું સુમિરન વધવા લાગે। સુમિરત હિતમે જ્ઞાન પ્રકાશે, જેમ જેમ સુમરણ થતું જાય, જેમ જેમ વધુને વધુ મંત્ર જપ થતા જાય, જેમ જેમ વધુને વધુ સ્મરણ થતું જાય તેમ એનું હિત જલ્દી સધાતું થાય। હે ને તમને
વારંવાર જ્યારે હોય ત્યારે કહીએ કે સવારે 5:30 ધ્યાનમાં આવો ને, સવારે 5:30 ધ્યાનમાં આવો ને. બેન તો બોલ બોલ જ કરે. જ્યારે હોય ત્યારે બેન તો આપણને ટોકે, જ્યારે હોય ત્યારે બેન આપણને યાદ કરાવે ને. યાદ અમે કરાવતા રહીશું, આપણે યાદ તો કરાવવું પડે ને. પણ એનું કારણ શું છે? સુમિરત હિત, આપણું સદાને માટે એનું ખાલી સ્મરણ કરવા માત્રથી હિત સદાવા લાગે છે. તેથી જો બધાનું હિત સદાતું હોય તો બોલવામાં મને શું વાંધો છે, યાદ કરાવવામાં મને શું વાંધો છે? આમાં અમારું તો કામ જ છે કે બધાને જલ્દી યાદ કરાવીએ કે આપણે શું કરવાનું છે. હે ને? જ્ઞાન પ્રકાશ, ત્યારે જેમ જેમ આપણું હિત સદાતું જાય તેમ તેમ જ્ઞાનનો પ્રકાશ આપણી અંદર જાગૃત થાય. અને જ્ઞાન પ્રકાશ જાગવા લાગે જ્યારે એને અંદરથી એમ થવા લાગે કે ના બરાબર છે, આ વસ્તુ તો મહત્વની છે. આમાંય ખાટલામાં પડ્યા સુતા રહીને આમ તેમ ફર્યા કરવું, હાડકા કોચરા થઈ જાય, એના કરતા ઉઠી જવું સારું. જેટલું શરીરને તમે સાહેબી આપશો એટલું શરીર તમને હેરાન કરશે. એને બહુ ઢાળમાળથી રાખવાનું નહીં, એને બહુ સાહેબી આપવાની નહીં. એને જેટલું કસાય એટલું કસવાનું, એને જેટલું કસાય એટલું કસો તો જ એ સીધું રહે. નહીં તો એ એટલું હાડકાનું કોચડું થઈ જાય પછી આપણને કોઈ કામનું રહે નહીં. પછી તો આપણે થોડુંક જવું હોય ને, અહીંયા આવવું હોય ને તો એમ વિચાર કરીએ હવે અત્યારે કોઈ કમને એટલું બધું ચાલીને જાય. પણ આટલી બધી સરસ વિનોબા ટ્રાન્સપોર્ટ ભગવાને આપી છે, એને હવાઈ ના પૂરવી પડે. પેલું તો કોઈનું પંચર થઈ જાય અને પંચર થાય અને કશું થાય નહીં. ફટાફટ ચાલવા માંડો તો આવતા વાર લાગે નહીં. પણ આ જ્યારે પ્રકાશ થઈ જાય, જ્ઞાન પ્રકાશ થઈ જાય ત્યારે કહેવાય છે આલસ, પાપ અને અવિદ્યાનો નાશ થાય. જો આપણા મનને એમ થઈ જાય કે આ તો મહત્વનું કામ છે, બીજું કામ નહીં કરે તો ચાલશે પણ આ કામ કરવું પડશે, આટલી વાત જ્યારે અંદરથી પ્રકાશિત થઈ જાય ત્યારે શું દૂર થઈ જાય? પહેલામાં પહેલી આળસ દૂર થઈ જાય. આળસ આપણી દૂર થઈ જાય. કહેવાય છે કે સૌથી નજીકમાં નજીકનો શત્રુ જો કોઈ હોય તો તે મોટી આળસ છે. આળસ એવી છે કે જેને પણ વળગે એને પછી સીધો રહેવા દે નહીં. એના પગ ભાગી નાખે, એનો મૂળ ભાગી નાખે, એના હાથ ભાગી નાખે, એનું મોઢું ભાગી નાખે. આળસ એટલી ખરાબમાં ખરાબ ચીજ છે એટલે નજીક આવે ને તો ફરકવા દેવાની નહીં. જરાક લાગે કે આ નજીક આવી છે એટલે ફટાફટ એને દૂર કરી દેવાની, કામે લાગી જવાનું, આમ તેમ આટા મારી લેવાના, મંત્ર બોલવા બેસી જવાનું. એટલે આળસ આપણી જોડથી ભાગી જાય. આળસ પાપ. આળસ શું કરાવે? પાપ કરાવે. અને અવિદ્યા એનો નાશ થઈ જાય. આપણી અંદર જ્યારે જ્ઞાનનો પ્રકાશ થાય ત્યારે આળસ દૂર થાય, પાપય દૂર થાય અને અવિદ્યાનો નાશ થાય. અને જ્યારે અવિદ્યાનો નાશ થાય છે ત્યારે એને સત્યનું ભાન થાય છે. સત્યનું ભાન થાય, એને દિવ્ય દ્રષ્ટિ જાગવા લાગે છે. ધીમે ધીમે એને આંતર સૂઝ જાગવા લાગે છે. અને એ દિવ્ય દ્રષ્ટિ જ્યારે જાગે છે ત્યારે એની વાસ્તવિકતા એને ખ્યાલ આવે છે. પરમ વંદનીય માતા ભગવતી દેવીએ જયપુરના સમેર યજ્ઞમાં ખૂબ સરસ વાત સમજાવી અને કીધેલું કે જ્યારે માણસને પોતાની વાસ્તવિકતા સમજાય જાય, જ્યારે એનું સત્ય જીવન સમજાય જાય ત્યારે એને કોઈ પછી વાંધો આવતો નથી. એક શેઠનો એક દીકરો એટલો બધો સરસ નાનો સરખો દીકરો હતો, પણ જ્યારે શેઠને એમ થયું કે અત્યારે તો મારી પાસે આટલી બધી મિલકત છે એટલે હું મારા બાળકને ખૂબ સરસ રીતે રાખી શકું છું, પણ સંજોગો વસાત આજે મને આ દીકરો તો મળ્યો છે પણ કાલે ઉઠીને મારું શું થયું ખબર નહીં. આટલી બધી મિલકત, લોકો તો આજે મિલકત જોવે એટલે ક્યારે બુદ્ધિ બગડે કહેવાય નહીં. રામ રામ જપના પરાયા માલ અપના. બીજાનું કેમ હડપ કરી લેવું? આજે માણસને એના કોઈ ક્લાસ નથી ભરતું તો પણ એ આવડે, એને આવડી જાય ને. એનો કોઈ ક્લાસ ચાલે છે કે કેવી રીતે બીજાની વસ્તુ હડપ કરી લેવી, ચાલો ત્યાં શીખવાડવા આવતું હોય, કોઈ ટ્રેનિંગ આપતા હોય. કોઈ ટ્રેનિંગ સેન્ટર નથી છતાં પણ જે ખરાબ વસ્તુ છે એની કોઈ ટ્રેનિંગ નથી છતાં પણ બધાને આવડી જાય. એવી રીતે શેઠને એમ થયું કે આ મિલકત તો લોકો વેડફી નાખશે, કાલે મારો ભરોસો નહીં, શું થાય શું નહીં. એટલે એને શેઠે એના દીકરાના ગળાની અંદર અત્યંત જે દિવ્યમાં દિવ્ય કહેવાય કે મોઘામાં મોઘા અમૂલ્ય મોતી હતા એ મોતીની માળા બનાવી અને દીકરાના ગળામાં પહેરાવી દીધી કે ગમે ત્યારે પણ કદાચ મારો છોકરાને રખડતો કરી દે તો પણ એ એની રીતે શાંતિથી જીવી જશે. એના ગળામાં માળા ભરાવી દીધી અને થયું પણ એવું કે કેટલાક વર્ષો પછી શેઠ મરી ગયા. હજી તો પેલો છોકરો એટલો કેમેકલ એટલો વ્યવસ્થિત નહોતો થઈ શક્યો કે ધંધો સંભાળી શકે, એની મિલકત સંભાળી શકે. અને એમની પણ નથી ખબર કે પોતાની મિલકત એટલે શું એમ. અને આવો જ્યારે દીકરો એટલી અવસ્થામાં હતો અને શેઠનું મૃત્યુ થયું એટલે ચારે બાજુથી તમામ જેટલા નોકર ચાકર હતા એ બધાએ બધી મિલકત વેચી લીધી અને દીકરાને રખડતો કરી દીધો.
છોકરો રખડતો થઈ ગયો, રખડતા રખડતા એને ભૂખ લાગે એટલે ભીખ માંગી લે, ભીખ માંગીને ખાઈ લે, ખાતા ખાતા આ રીતે એનો જીવન પસાર કરવા લાગ્યો. ખાસો મોટો થઈ ગયો, 20-21 વર્ષનો દીકરો થયો, છતાં એની તો આવ્યા એને ડર પડી ગઈ. ભૂખ લાગે એટલે ભીખ માંગી લેવાની, ભીખ માંગીને ખાઈ લેવાનું, ખાઈ લે એટલે શાંતિ થઈ જાય, ઝાડના છાંયે જઈને સૂઈ જાય. એની એક ઢબ બની ગઈ, એક રીતિ બની ગઈ, એટલે એને બીજી કોઈ રીતે મગજ ના ચાલે. એક દિવસ ભીખ માંગતા માંગતા બજારમાં ગયો, કોઈ જગ્યાએથી ભીખ ન મળી. હવે એ બજાર ઝવેરી બજાર હતું. એક ઝવેરી જે શેઠનો મિત્ર હતો, એને જોયું કે આ છોકરો ભીખ માંગે છે, આટલો યુવાન થઈને ભીખ માંગે છે, એના ગળાની અંદર જે માળા છે એ કોઈ સામાન્ય માળા લાગતી નથી. એને બોલાવે છે, અહીંયા તું કોણ છે? એટલે એને કહ્યું કે હું આ શેઠનો દીકરો છું, અમારું કાંઈ રહ્યું નથી એટલે રખડતું જીવન જીવું છું, ભીખ માંગીને ખાઈ લઉં છું, બસ પડ્યો રહું છું. ત્યારે શેઠના મિત્રએ ઝવેરીએ એના દીકરાને કહ્યું કે બેટા તું ગભરાઈશ નહીં, તારા ગળાની અંદર જે માળા છે ને એ માળા મને આપ. એટલે પેલા એ માળા આપી દીધી અને એ કહેવા લાગ્યો કે હું તમને માળા તો આપું છું પણ મને ખાવાનું તો આપશો ને. ભૂખ માણસને શું કરાવે? ભૂખ ન જોવે એઠી ચાટ, ઊંઘ ન જોવે તૂટી ખાટ. જ્યારે બહુ ઊંઘ આવતી હોય ત્યારે કેવું ગોદડું પાથરું છે એ જોવે નહીં, કેવી ચાદર છે એ ના જોવે, સીધી જય ગોદરેશ્વર, સીધા સુઈ જવાય, કોઈ ચિંતા નહીં. ભૂખ એવી વસ્તુ છે કે એઠી ચાટ ગમે તેટલું એઠું પડેલું હોય તો એને કાંઈ ન થાય, એ ખાઈ લે. આવી ભૂખથી તડપતો એ દીકરો એને માળા કાઢીને આપી દીધી, મને ખાવાનું આપશો ને. ઝવેરીએ કહ્યું કે ચિંતા ના કરીશ બેટા, તને ભરપેટ ભોજન આપીશ. એને એક એક મોતીને તપાસ્યા, એક એક મોતી અનમોલ રત્ન હતું. એને કહ્યું કે બેટા તું ગરીબ નથી, તારે ભૂખ માટે તડપવાની જરૂર નથી. તારા બાપુએ તારા ગળાની અંદર જે માળા પહેરાવી છે એ અમૂલ્ય રત્નો છે અને એના દ્વારા તો તું અત્યારે આજની તારીખે હાલની મિનિટે તું અબજોપતિનો બાળક છે, અબજોપતિ છે એમ કે. એટલે પેલો એકદમ હેમતાઈ ગયો કે એમ? તો કે હા, મને પણ કોણ શીખવાડે, કોણ રાખે, ક્યાંથી પૈસા મળે? ઝવેરીએ કહ્યું, એક ઈમાનદાર મિત્ર હતો, એને એમ કહ્યું કે બેટા ચિંતા ન કરીશ, હું તને તારી બધી વ્યવસ્થા કરીશ. એને પોતાની એવી સરસ સગવડ કરી દીધી અને એક સેકન્ડની અંદર ભીખ માંગનારો માણસ એ અબજોપતિ બની ગયો. અબજોપતિ બનાવી દીધો. જે સમયે ઝવેરીએ એમ કીધું કે તું અબજોપતિ છો, એ ક્ષણે એ અબજોપતિ બની ગયો. પરમ પૂજ્ય ગુરુદેવ પરમ વંદનીય માતાજી એમ કહે છે કે બેટા જ્યાં સુધી આપણી અંદર અજ્ઞાન છે ત્યાં સુધી આપણે એક ભટકતું રખડતું સંસારી આમ તેમ નકામું જીવન વિતાવી દઈએ છે. પણ જ્યાં અંદરથી અજ્ઞાનતા દૂર થાય અને જ્યાં જ્ઞાનનો પ્રકાશ થઈ જાય છે, જ્યાં એ વાતની સમજ પડી જાય છે કે આપણે કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આપણી અંદર બેઠેલો અંતરાત્મા એ પરમાત્માનું સ્વરૂપ છે. જેવી શક્તિ, જેવી સામર્થ્યતા પરમાત્માની અંદર છે એવી જ સામર્થ્યતા આપણી અંદર છે. જ્યારે માણસને એનો અહેસાસ થવા લાગે કે હું કોઈ સામાન્ય માણસ નથી, મારી અંદર પરમ તત્વ ભરેલું છે અને એ પરમાત્મા તત્વ એટલે જ આત્માની અંદર છુપાયેલા એક દિવ્ય દૈવી ગુણો કે જ્યારે એનો વિકાસ કરવા લાગે, જેમ જેમ દૈવી ગુણો વિકસિત થવા લાગે એમ માનવમાંથી મહામાનવ બની જાય, મહામાનવમાંથી દેવ માનવ બની જાય, દેવ માનવમાંથી ભગવાન બની શકે છે. પરમંદરીય માતાજીએ કહ્યું કે બેટા આજ સુધી માણસ અત્યારે સંસારનો માણસ દુખી, નિરાશ, હતાશની પરિસ્થિતિમાં જીવી રહ્યો છે, કંગાળની સ્થિતિમાં જીવી રહ્યો છે, રડતા રડતા જીવી રહ્યો છે. કારણ એટલું જ છે કે પોતાની અંદર રહેલી સામર્થ્યતાને ઓળખતો નથી. જ્યારે આપણી સામે, આપણી સમક્ષ આવી અદ્ભુત દિવ્ય ક્ષમતા ધરાવનારી સમર્થ સત્તા ઊભી હોય, સમર્થ સત્તાના આપણે અન્વયી બની ગયા હોય, માં જગદંબાના બાળક બની ગયા હોય, ત્યાર પછી આપણી અંદર ક્યારેય પણ કોઈ પણ વાત માટે એવો અહેસાસ ન થવો જોઈએ કે હું પોતે ગરીબ છું, હું પોતે દીન છું, હીન છું, દુખી છું, ભટકતો છું. ક્યારેય ન થવું જોઈએ. કેવળ એક સત્યનું જ્ઞાન જ્યારે માણસને થાય છે, હું તો અવિનાશી તત્વ છું, હું એ પરમ તત્વ છું, મને કોઈ મારી શકવાનું નથી, મને કોઈ કાપી શકવાનું નથી, અગ્નિ બાળી શકવાની નથી, પવન હવામાં ઉડાડી શકવાનું નથી, હું અચલ, અજર અને અમર તત્વ છું. એ સત્યનો બોધ દિવ્ય દ્રષ્ટિ વધતા એને થવા લાગે છે. પછી એને અભય વરદાન પ્રાપ્ત થાય છે અને અભય વરદાન મળી જાય છે ત્યારે એ માણસ ક્યાંથી ક્યાં સુધી પહોંચી શકે છે. એવા પવિત્ર દૈવી વરદાનો આ સમયની અંદર આપણને પ્રાપ્ત થવા જઈ રહ્યા છે. સવાલ એટલો છે કે જે વાત ઉપર ધ્યાન કરવામાં આવે, જે નવ રત્નો બતાવવામાં આવ્યા છે, નવ નિધિના ચરણ બતાવવામાં આવ્યા છે, એની ઉપર આપણું ચિંતન મનન હોવું જોઈએ.
ચિંતન મનન એ રીતે રાખવામાં આવે કે ત્રીજા ચરણની અંદર એમ કહેવામાં આવ્યું કે ત્રીજું પગથિયું એટલે દિવ્ય દ્રષ્ટિ. આપણી અંદર દ્રષ્ટિમાં પરિવર્તન થવું જોઈએ. આપણી દ્રષ્ટિ છે પણ આપણી દ્રષ્ટિ કેવી છે? સાંસારિક રીતે જોનારી છે. આપણી દ્રષ્ટિ કોણે શું કર્યું, કોણે કેવું પહેર્યું, કોણે ક્યારે આવ્યું, આપણી દ્રષ્ટિ આટલું જોવા માટે વાયેલી છે. આપણી દ્રષ્ટિ એ જોવા નથી ટેવાયેલી કે આજે મેં કેટલા ભાવથી અને કેટલા પ્રેમથી જપ કર્યા. આપણી દ્રષ્ટિ એવું નથી જોતી કે પ્રભુ હું તને નિહાળું છું, માં તને હું ધ્યાન કરું છું ત્યારે તું જ મારા અંતરમાં પ્રવેશ કરે. આપણી દ્રષ્ટિની અંદર આ દિવ્યતા જ્યારે આવવા લાગે ત્યારે એક મેઘ ગુરુદેવ ધ્યાનમાં બતાવે છે, સાધક સવિતા એક, ભક્ત ભગવાન એક. આ એક બનવાની જે રીતિ નીતિ છે એ દિવ્ય દ્રષ્ટિ જાગવાથી આપોઆપ આવી જાય છે. આપણી અંદર જ એ પરમેશ્વરને યાદ કરવાનો પ્રયત્ન કરીએ. આપણી અંદર જ જીવની અંદર જ શિવ બેઠો છે, આત્માની અંદર પરમાત્મા બેઠા છે. સતત એનું સ્મરણ કરો. સોહમ 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 શિવોહમ અયમ બ્રહ્માસ્મિ. આ રીતે જ્યારે ધ્યાન સતત કરવામાં આવે, એનું મનન કરવામાં આવે, એકલા બેઠા હોય ત્યારે પણ. તેથી આ ચિંતનને વધારવા માટે, દ્રષ્ટિમાં દિવ્યતા લાવવા માટે પરમ પૂજ્ય ગુરુદેવના સાહિત્યનો વધુ ને વધુ વાંચન કરો. આપણા ઘરે યુગ શક્તિ ગાયત્રી ન આવતું હોય તો લઈ જવાનું. યુગ શક્તિ ગાયત્રી ડિસેમ્બર મહિનામાં આપણે એનું લવાજમ ભરવું પડે છે. 75 રૂપિયા લવાજમ છે. દરેક પરિજન અવશ્ય લવાજમ ભરે. દર મહિને આપણા ઘરે ગુરુદેવની ચિઠ્ઠી આવે, યુગ શક્તિના રૂપે માં ગાયત્રીનો સંદેશ આવે, એને નિયમિત વાંચો. એનું વાંચન કરો. સમજ પડે કે ન પડે, એક લેખ સમજ ન પડે તો બીજી વાર વાંચો, પણ સતત વાંચવાથી આપણા અંતરની અંદર દિવ્ય પ્રકાશ થાય છે. અને એ જ પ્રકાશ આપણને અંતર જ્યોતિ પ્રગતિ કહેવાય છે. એ પ્રકાશ દ્વારા તમામ અજ્ઞાન દૂર થઈ જાય છે અને એ દિવ્ય દ્રષ્ટિ જાગૃત થાય છે. કઈ દિવ્ય દ્રષ્ટિ એની વાતને સમજાવતા માં ભગવતી દેવી એમ કહેતા કે બેટા, કુરુક્ષેત્રના મેદાનની અંદર મહાભારત ચાલતું હતું, પરંતુ સંજયને ભગવાન શ્રી વેદ વ્યાસે દિવ્ય દ્રષ્ટિ આપી હતી અને એ દિવ્ય દ્રષ્ટિ દ્વારા સંજય પોતાના રાજમહેલમાં બેઠા બેઠા ધૃતરાષ્ટ્રને આખા મહાભારતના યુદ્ધનું વિવરણ સંભળાવતા હતા. એવી દિવ્ય દ્રષ્ટિ કે આ પાર પેલી પાર, ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ ત્રિકાળ તત્વને સમજી શકે, જાણી શકે એવી પરમ દિવ્ય દ્રષ્ટિ માં જગદંબા આપવા તૈયાર છે, માં ગાયત્રી આપવા તૈયાર છે. પરંતુ એને પામવા માટે બીજા ચરણને યાદ કરવું પડે કે પાત્રતા વિકસિત થાય. પાત્રતા વિકસિત થાય તો જ ત્રીજા ચરણ, બીજા પગથિયા ઉપર ચડીએ તો જ ત્રીજા પગથિયા ઉપર ચડાય. બીજા પગથિયાથી સીધા ત્રીજા પગથિયે ચડવા જાય તો ક્યાં પડી જવાય એ કહેવાય નહીં. તો આપણે પણ ક્રમશઃ આપણે પણ એક એક ચરણ, એક એક કદમ ઉપર ઉઠાવતા જઈએ અને સૌના જીવનની અંદર એવી જ પરમ દિવ્યતા પ્રસરે એવી માં ગાયત્રી શ્રી ગુરુ સત્તાને પ્રાર્થના કરીએ. એ ભાવ સાથે સૌને જય ગુરુ.